તો કેમ છો મારા કલેદાઓ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગ ની અંદર। આજે ત્રણેય ભાઈઓ જો નીકળી ગયા છે ભાઈ ચશ્મા બસમાં લઈને। ક્યાં જવાનું ધાર્મિક ભાઈ? સાળંગપુર જવાનું ભાઈ, દરીમાં જો દરીમાં સાળંગપુર જવાનું છે। તો મિત્રો એવું નથી, એમાં ગાડીમાં જાય ને તો અહીંયા પોલીસ વાળા બધા પકડે છે। અને ઉંમર હતી આપણી એટલી બધી છે ને ઉંમર તો વાંધો પણ લાયસન્સ નથી, એમાં શું લાયસન્સ નથી અને ચશ્મા ભાઈ લો તમે ભાઈ। હું મારો ભાઈ રિતિક રોશન લાગે છે। Would like to take notes while I take રેડિયા ભાઈ એક નંબર કેવા લાગે ચશ્મા કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને આજે આપણે જવાનું છે દાદાના દર્શને કષ્ટભંજન દેવ। હાલો જય કષ્ટભંજન દેવ। ત્યાંથી તો આપણે નીકળી ગયા હતા, જોઈ લો ધાર્મિક ભાઈ। હેલો બ્રો, ને જોઈ લો આપણું સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ભોગી ગયા છે। હાલો જવા દઈએ। हरियाली सब શું કહેશો? हरियाली दिल गार्डन गार्डन हो रही है क्या धार्मिक? गार्डन गार्डन है, बहुत गार्डन है। ચશ્મા બસમાં પણ ચાંબાઈ દીધા। મિત્રો હવે વ્હાઈટ હાઉસમાં પાછળ એક ભાઈ ધજા ચડાવવા માટે ચડ્યા, જોવો તમને દેખાડું। જો ક્યાં ઠેઠ ચડ્યા દેખાય છે ભાઈ, કેમેરામાં દેખાય લઈ લીધું છે। ઠેઠ ઉપર ધજા ચડાવવા માટે ચડ્યા છે વ્હાઈટ હાઉસ માટે, જોવો તમને આખું દેખાડું। આવડું મોટું છે, ત્યાં ઠેઠ ટોચ ઉપર ચડીને ધજા ચડાવે છે। અને આ બે જો સામે અહીંયા મસ્તી ધીંગા મસ્તી કરે છે, દર્શન કરવા આવ્યા। બહુ શાંતિ રાખજો। જોઈ લો ભાઈ, આમે જોઈ લો હનુમાનજીના મંદિરે ફાઇનલી પોગી ગયા છીએ આપણે। જ્યાં ઠેઠથી ક્યારની વાટ હતી હનુમાનજીનું મંદિર આવી ગયું છે। જોઈ લો ધજા સામે ફળાકા મારે છે। હાલો જય કષ્ટભંજન દેવ, શાંતિથી દર્શન કરી લઈ પછી તમને મળ્યા। અંદર તો ફોન ની મનાય છે એટલે બહાર જ આપણે જમા કરાવવો પડશે, બહાર જમા કરાવી દઈએ। હાલો મિત્રો જોઈ લો અત્યારે બધા ઉભા રહી ગયા છે, ભાઈ બધા જોઈ લો લાઈનમાં ઉભા છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે। 3:30 ખુલવાનું છે, બધા અત્યારથી ગોઠવાઈ ગયા છે। અમે જોઈ લો મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, મુખ્ય। અને આ જો બધે ફુવારા આવે છે આના, ક્યાં ગયું એલા ફુવારા જો આમાંથી ધીરે ધીરે ફુવારા થાય છે। જો 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 તો મિત્રો કષ્ટભંજન દેવના દર્શન તો કરી લીધા છે, આપ બધાએ પણ આગળ કરી લીધા છે। જોઈ લો હું કે ધાર્મિક ભાઈ દર્શન રેડી થઈ ગયા? સરસ દર્શન થઈ ગયા, રેડી બહુ સરસ। આગળની તરફ જાય છે, ભોજનાલયમાં જાય છે। હવે તો પેટ પૂજા કરવી પડશે। વિડિયો બનાવવા મને હતી પણ વિડિયો ઉતારવા દીધો। વિડિયો આ રજી જોઈ લો આપણે હવે મેઇન કામ જે ભોજનાલય હતું, ભોજનાલય આવી ગઈ છે। રાતે ભોજનાલયમાં પ્રસાદી લઈ લઈ દાદાના નામની, રાતે પ્રસાદી દાદા નામની લઈ લેવાની। ફાઇનલ દાદાની પ્રસાદીમાં કેરીનો રસ જ હશે ફાઇનલ, મને અત્યારથી વિશ્વાસ છે। જોયા 100% ખોટું નહીં હોય, હનુમાન જયંતિ હોય છે। હનુમાન જયંતિ આપણને બહુ ખ્યાલ નથી, લગભગ તો 99% દાદાની ત્યાં રસ જ હશે। તમે યાર ગામડામાં ન રહ્યો એટલે એ આપણે અમને હવે ખબર ન હોય, જોઈ લઈએ આપણે રાતે ખબર પડી જાય। બ્લોગમાં જોડાઈ લેજો, મજા આવશે આગળ। હવે આ શોપમાં જઈ છે કંઈક હું લેવું હું નહીં જોઈ કંઈક।
અહીંયા જોઈ લો પોગી ગયા હનુમાન દાદાનું ઓલું નાળિયેર આપણે આખું નાખ્યું ને ક્યાંક અડધો અંદરથી પ્રસાદી સ્વરૂપે બહાર નીકળે એવું છે. લાવ્યા તો નથી કાંઈ તું લે 3 માંથી એક લાવ્યા જ નથી કોક નાખી જોઈ લે એવું ક્યાં છે દાદાની પ્રસાદી પ્રસાદી જ છે. બહુ ગરમ ગરમ જોઈ લે મારે નથી આવતું કેમ નથી? જો આવ્યું ભાઈ પ્રસાદી સ્વરૂપે અહીંયાથી આખું નાખવાનું જો નાખવું આ આખું નાખવું જોઈ લો મિત્રો આ કઈક જોવા જેવું છે અંદર હવે જાય છે આમાં જોવા જેવું શું છે હાલ્યા જાય છે ત્રણેય ભાઈઓ આગળ દોડે ગરમ છે આ દોડ પગ બળી ગયા બળી ગયા અરે બળી ગઈ મિત્રો લાગી છે એવા થોડીક તરસ બધા પાણી પીવા આવી ગયા જોઈ લો ફૂલ દેશી રીતે હો ભાઈ જોઈ લો બે આ તો ઓતરે ગયો ખમા આ જો આ ને કાઈ લો થયું આ નાકમાં પાણી ચડી ગયું તો મરદ માણા હે ભાઈ હવે રેડી ને હવે રેડી પ્રિન્સિયા કહી દે ચકલા કોઈ દી બાદ ન કોઈ દી બાદ નો બને નો બનો કાયદેસર આ મારી આબરૂમાં ત્યાં હાથ નાખ્યો કીધે મારે હાથ નાખ્યો તો મિત્રો જોઈ લો આ બધા અહીંયા કેવું ભરો ના કેરી ખાવા હાટું થી આવી ગયા છે આ મંદિરમાં આંબો છે જુઓ આંબો અને હું કઈ રીતે ઉતારવાની ગોટિયા લંગર નાખવાનું જરૂર છે લંગર દોરા બોરા ગોય જલ્દી લંગર નાખવી હાલ દોરા તો બાય કોઈ ભાગમાં નથી જવા દેવાનું જોન ફાઇનલ ને આમ તો ક્યાં ઠેઠ છે ને આને તોડવી છે એક જ છે ઠેઠ ઉપર કેટલી છે ઘણી છે હા લારું પડી ગઈ કેરી જોઈ લો. વાત છે માર કલેજા પાડી જ લેવાની પાડી દેવાની 5 તો પાડી દેવાની 5 જ છે 5 તો 5 હમણે अभी मजा आएगा ना भिड़ो. બોલ હું કહેશો આ શું કરીને ખાઈ જવાની છે ઘરે આથણું તો આથણું જે થયું છેલ્લે સંભાળવાનું મીઠું નાખીને હું કરીને ખાઈ જવાનું છે એમ ને ઈટ કરવાનું છે એટલે તારો શું પ્લાન છે ભાઈ મારો ઈટ પ્લાન છે મીઠું મરચું નાખી ખાઈ જવાનું તું આકડી બનાવવાનું વિચારસ ને ના ના આકડે નો બનાવવાનું આપણે લંગડા નાખવાના હાલો તો કલેદાઓ આજે આપણે સાળંગપુર જઈ અને હનુમાન દાદાના દર્શન કરીને અને ફૂલ મોજ આવી ગઈ છે અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળે છે જલ્દીથી નવા બ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી.